જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે ગાંધીનગર બાળ આયોગની ટીમે પૂછપરછ કરી। બાળ આયોગના સભ્ય અમૃતાબેન અકિયાએ હોસ્ટેલના સંચાલકોની પૂછપરછ કરી। હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું સામે આવ્યું। સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક સાથે રાખતા હોવાનું પણ ખુલ્યું। સાંજનો નાસ્તો પણ બાળકોને નહોતો આપવામાં આવતો। હોસ્ટેલના રૂમની અવરજવર સીસીટીવીમાં સ્પષ્ટ નહોતી। બાળકોની સંસ્થા ચલાવવાનો હોસ્ટેલ સંચાલકને અનુભવ ન હોવાનો પણ ખુલાસો થયો। બાળ આયોગ સરકારને રિપોર્ટ કરશે સબમિટ। બાળકોને પૂછતાછ કરવામાં આવતા તેમને સાંજનો નાસ્તો આપવામાં નથી આવતો। તેમજ નાના મોટા બાળકોને એક સાથે રૂમમાં 4 બાળકોને રાખવામાં આવે છે અને તેમાં મોટી ઉંમરના અને નાની ઉંમરના બાળકોને એક સાથે રાખ્યા છે। તેમજ સીસીટીવી કેમેરા જોવામાં આવે તો ફક્ત હોસ્ટેલની બહારના ભાગે અને લોબીમાં કેમેરા રાખેલા છે, પણ એક પ્રાઇવેટ ભાડા કરાર કરી અને જે વ્યક્તિને બાળકોની સંસ્થા ચલાવવા માટેનો અનુભવ નથી તેવી વ્યક્તિના ભરોસે આટલા બધા બાળકોનું ભવિષ્ય સોંપી દેવામાં આવે છે, તે અયોગ્ય છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનાખોરીને રોકવા માટે એક નવી પહેલ શરૂ કરી। પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકોની નોંધણી માટે એક પોર્ટલ શરૂ કર્યું, જેમાં તમામ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આવેલી 10,000 કંપનીના 5 લાખ શ્રમિકોની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેથી ગંભીર ગુનાને અટકાવી શકાશે। ગ્રામ્ય પોલીસે એક નવું પોર્ટલ શરૂ કર્યું, જેને લોગિન આઈડી કંપની અને લેબર કોન્ટ્રાક્ટરોને આપવામાં આવશે। તેઓ પોતાના સમય, શ્રમિકોના નામ, તમામ મૂળ વતન અને તેમના સરનામા, હાલનું સરનામું, પુરાવા સાથે એક આઈડી તૈયાર કરવામાં આવશે। અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસથી બાયસેગની મદદથી અમે એક પોર્ટલ ડેવલપ કર્યો છે, લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ। આ જે લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ છે એનો યુટિલાઇઝેશન એવું છે કે તમામ જે કંપનીઓ છે or જે તમામ લેબર કોન્ટ્રાક્ટર છે એ તમામને એક લોગિન આઈડી આપવામાં આવશે। એ તમામ કોન્ટ્રાક્ટર્સ અને તમામ કંપનીઝ એના જે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ લેબરના ડેટા એમાં ફિલ કરશે અને લેબરને રિલેટેડ એનો પરમાનન્ટ એડ્રેસ ક્યાં છે, અત્યારે અહીંયા ક્યાં રહે છે અને કઈ કંપનીમાં શું કામ કરે છે, એની એક માહિતી અમે ભેગા કરી રહ્યા છે। બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્તોની મુલાકાતે છે। માડકા ગામે અસરગ્રસ્તોને મળ્યા। સીએમ માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ પણ કર્યો। લોકોએ મુશ્કેલી અને રજૂઆત સીએમ સમક્ષ કરી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, જ્યારે સીએમ માડકા ગામે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કયા કયા મુદ્દાઓની રજૂઆત સીએમ સમક્ષ કરી? રાજ્યના મુખ્યમંત્રી જે છે તે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે। સુઈગામ, થરાદ અને વાવના ગામડાઓ બાદ ગઈકાલ રાત્રે વાવ ખાતે જ પૂર અસરગ્રસ્તોની મુલાકાત બાદ તેઓ વાવ ખાતે જ રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સવારે તે સીએમ વાવ તાલુકાના માડકા ગામે પહોંચ્યા છે। માડકા ગામના સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને માડકા ગામના જે પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સાંભળી હતી। ખાસ કરીને માડકા ગામમાં જ્યારે પૂર આવે છે, 2015 હોય, 17 હોય કે 2023 હોય કે 2025 હોય, જ્યારે પૂરનું પાણી આવે છે ત્યારે માડકા ગામમાં નદીનો પ્રવાહ ચાલતો હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે અને આ જે પાણી આવે છે તે પાણીનો કાયમી નિકાલ કરવા માટેની રજૂઆત જે છે તે સીએમને કરવામાં આવી હતી ગામ લોકો દ્વારા। તે ઉપરાંત ગેનીબેન ઠાકોર પણ તે સમયે ત્યાં પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોરે પણ સમગ્ર સ્થિતિની જે રજૂઆત છે તે સીએમને કરી હતી અને મુખ્યમંત્રીએ પણ સ્થાનિકો સાથે ખુલ્લા મનથી વાત કરી હતી અને કાયમી આ પાણીનું નિરાકરણ થાય તે માટે પ્રયાસો કરવા મુખ્યમંત્રીએ માડકા ગામના લોકોને ખાતરી પણ આપી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વખત 136 મીટર પાર થઈ છે સપાટી। ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, એટલે કે જે આવક છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી જોડાયા છે। દીપક, આ સિઝનમાં નર્મદા ડેમની સપાટી તેની ફાઇનલ સપાટી સુધી પહોંચે એવું લાગે છે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં હાલ પણ જે સારો વરસાદને લઈ ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણી જેટલું આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમના જે 5 ગેટ છે એ 5 ગેટ આજે છેલ્લા 3 દિવસથી ખુલ્લા છે અને જેને લઈ આજે 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે।
કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ સપ્ટેમ્બર માસમાં જ મહત્તમ સપાટી એની વટાવે છે અને દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જે મહત્તમ સપાટી વટાવતા એના વધામણા પણ કરવામાં આવે છે. એટલે તંત્ર દ્વારા પણ આ જે સ્ટોરેજ છે જે 10 ગયા હતા અને 5 કરી દેવામાં આવ્યો છે અને કહી શકાય કે જે આવનારા દિવસોમાં કદાચ 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ આવે છે, જેને લઈ જે નર્મદા ડેમની સપાટી મહત્તમ સપાટી પર પહોંચે એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.